સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં કાન ફાડી નાખે તેવા તીવ્ર વીજળીના ધડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો। ઘણી જગ્યાએ વીજળીના કડાકા સાથે મિની વાવાઝોડા સાથે પવન પણ ફૂંકાયો હતો અને વરસાદ પણ ખાબક્યો હતો। ત્યારે બપોર બાદથી રાત સુધીના સમયગાળા દરમિયાન વીજળીના કડાકા ધડાકા સાથે વરસાદ વરસ્યો હતો। ત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ તીવ્ર ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો। ત્યારે આ વર્ષે મેઘરાજાએ ચુડા સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં દબદબાટી બોલાવી હતી, જેથી ખેડૂતોના પાકને વરસાદને કારણે મોટું નુકસાન થયું હોય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે ભારે વરસાદને પગલે ખેડૂતોના ઊભા પાક નષ્ટ થઈ રહ્યા છે અને લાખો હેક્ટર જમીનોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી પાકનું પણ ધોવાણ થઈ ગયું છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।